પાક લણવાના આરે કુદરતે ફેરવી દીધું મહેનત પર પાણી। સિનોર તાલુકાના નર્મદા નદી કિનારે આવેલા માલસર અને માંડવા ગામના ખેડૂતો પર કુદરતનો કહેર તૂટી પડ્યો છે। 3 દિવસ પહેલા પડેલા ભારે વરસાદ અને મિની વાવાઝોડા જેવા તોફાની પવનોને કારણે અંદાજિત 300 થી 400 વીઘા વિસ્તારમાં ઉભેલા કેળના પાક જમીનદોસ્ત થઈ ગયા છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર પાક લણવાની તૈયારીમાં હતો ત્યારે અચાનક આવેલા ભારે પવન અને વરસાદે આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે। આશરે 100 જેટલા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે। માલસર અને માંડવા ગામના મોટાભાગના નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો કેળની ખેતી પર નિર્ભર છે। આ પાકમાંથી જ તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ કુદરતી આફતને કારણે હવે તેમના સામે જીવન નિર્વાહનો પ્રશ્ન ઊભો થયો છે। નુકસાન એટલું ગંભીર છે કે જમીનદોસ્ત થયેલા કેળનો પાક ખરીદવા માટે વેપારીઓ પણ તૈયાર નથી। ખેડૂતોનું કહેવું છે કે પાક ખેતરમાંથી દૂર કરવા માટે પણ તેઓની પાસે પૂરતા નાણાં નથી। નુકસાનગ્રસ્ત ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયત, ગ્રામ સેવક તેમજ બાગાયત વિભાગને રજૂઆત કરવામાં આવી છે અને સરકારને વળતર ચૂકવવા માટે માંગણી કરવામાં આવી છે। મારું નામ પટેલ જસભાઈ ભીખાભાઈ પટેલ। હું માંડવા ગામમાં ખેડૂત છું ને અમારા આશરે માલસર ને માંડવા બે ગામોમાં થઈને 400-500 વીઘાનું વાવેતર કેળનું હતું, જે 2 દિવસ પહેલાં જે મિની વાવાઝોડું રૂપે આવ્યું કુદરતી આફત, એ અમારી પથારી ફેરવી નાખી છે। અમારા કેળોના થળિયા નષ્ટ કરી નાખ્યો છે। અત્યારે એવી પોઝિશન છે કે થળિયા કાઢવાના અમારી પાસે પૈસા નથી ને કેળોમાંથી હવે 2 રૂપિયા આવે અને નાના છોકરાની જેમ ઉછેરીને મોટું કરેલું ને આજે સૂઈ ગયું છે। અમને હુવડાવી દીધા છે। વાવાઝોડું તો કેળોના થળિયાને પાડ્યા પણ અમને અત્યારે ઊંઘાડી દીધા છે। એટલે અંદાજિત 400 થી 500 વીઘા વાવેતર હશે। 200 ખેડૂત ખરા બધા થઈને કેળોવાળા, નાના મોટા। અમારી સરકાર પાસે એક જ માંગણી છે કે અમને કંઈ યોગ્ય વળતર આપે ને અમને કંઈક ઊભા કરે એવું છે। મારું નામ જસભાઈ ભીખાભાઈ પટેલ। સિનોર તાલુકાનું માંડવા ગામના અમે બધા ખેડૂતો છે। મારું નામ છે મહેતા અંકિત કુમાર મુકુંદભાઈ। અમારો કમાઉ દીકરા તરીકે ગણાતો કેળનો પાક અમારા તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં કેળનું વાવેતર થાય છે અને હમણાં જ 1 મહિના પહેલાં જ કટિંગ ચાલુ થયા છે। દર વર્ષ કરતાં ભાવમાં પણ સારું રહ્યું છે અને હજી પણ ભાવ છે, પણ અમારી પાસે લૂમ નથી। લૂમ અમારા જે 7-8 તારીખે સાંજે 2-3 દિવસ પહેલાં વાવાઝોડું આવ્યું તેમાં બધા જ જે આ લૂમ છે, આ લૂમ 15 દિવસમાં કટિંગ થાય છે। હવે જ 400 થી 500 વીઘા કેળનો પાક વાવાઝોડાએ સુવડાવી દીધેલ છે। હાલમાં આ ખેતર સાફ કરવાના પણ પૈસા અમારી પાસે નથી। આ તમે જોઈ શકો છો, આ લૂમ, આ 20 કિલોનો લૂમ છે, હમણાં 450 રૂપિયાનો ભાવ છે। આ 500 રૂપિયાનો નંગ છે જે આમના હાથમાં છે તે, બરાબર। આ લૂમને બહાર કાઢવાની મજૂરી પણ અમારી પાસે નથી। સરકારશ્રીને મારી વિનંતી છે કે ખાસ માંડવામાં જ આ વાવાઝોડું ખાલી માત્ર માલસર ને માંડવામાં જ છે, બીજે કશે આ વાવાઝોડું છે જ નથી। એટલે તમે સરકારશ્રીને વિનંતી છે કે સ્થળ પર આવીને ચકાસણી કરે, તપાસ કરે, સર્વે કરે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી અમારી રજૂઆતની વિનંતી છે। જય હિન્દ, જય ભારત। અંદાજિત 400 થી 500 વીઘા જમીન હશે। બધામાં જ કેળનું વાવેતર ને બધામાં જ આ રીતનું કટિંગ તૈયાર છે। લગભગ 200+ ખેડૂતો છે। બધા નાના ખેડૂતો છે સાહેબ, કોઈ શ્રીમંત ખેડૂત નથી અહીંયા। અને આખું વર્ષ નાના છોકરાની જેમ અમે કેળને મોટો કર, કેમ કે અમારો મુખ્ય પાક કેળ છે। કેળ સિવાય અમે બીજી ખેતી કરતા નથી ને વાવાઝોડું આ કાપવા લણવાના ટાઈમે જ વાવાઝોડા આવીને અમારે બધા ખેડૂતોને પાયમાલ કરી દીધા છે। નર્મદા કિનારો, મહેતા અંકિત કુમાર મુકુંદભાઈ।